જય હો ભાઈમાના રાજા હતા બાપુની જય હો. પધારો પધારો બાપુ, બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી દેવી પુત્ર. જય માતાજી બાપુ, જય માતાજી. એ બિરાજો બાપુ, બિરાજો. એ પાણી લાવજો બેટા. બાપુ આજ તમે અમારા નેહડે પધાર્યા ને, અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે મામડિયાજી. બાપ, અમારા નાના એવા નેહડે આજે 1800 પાદરના ધણી પધાર્યા. બાપુ તમારી પધરામણીનું કારણ અમે જાણી શકીએ? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરખ્યો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પ્રસાધારી છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે, અહીંયા આવો. બાપુ આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધાય માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આચાર્યની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. તમારો જય હો. માં જગદંબા ખોડિયાર, તમારો જય હો. ઊભા થાઓ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજધર્મ નિભાવ્યો, તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો, એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે જગદંબા, આયા તો રામના રખોપા
આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાંયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડી આ નાના નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવલ, તમારી વાત સાચી છે. બેટા ખોડી, તમે જો આતા બાપુને હારે જશો તો રાજમાં સર્વનું કલ્યાણ થશે. હા આયમાં, હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલને ખોડલની લગની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી, હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લ્યો આયમાં. આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર, પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર, પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એકવાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી, તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો પાલવના તોરણ બંધાવજો, અરે અબીલ ગલાલના છાતણા દેવરાવજો, નાની નાની દીકરીઓને મોતી ભરેલી ઈંઢોણી આપી અને માથે હામૈયા લેવરાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા વગડાવો, દુદુંબી નાદ બજાવો, અરે ઢોલ શરણાઈને ત્રાસ વગડાવો. પ્રધાનજી જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. ભલે બાપુ. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આહાહા, એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉઘાડા પગપાળા હાલીને જાય છે, ઈ માં ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજનોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગા જળિયા ગોહિલ કુળને, ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારણની દીકરી આય ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલની હારે વચને બંધાઈ અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી, હાલો. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી, હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી, હાલો. આજે માતાજી મારા રાજ્યના કેટલાય નગરમાં પાવન પગલા પાડશે. માતાજીની કુમકુમ પગલી જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં મારું રાજ્ય પવિત્ર, પાવન અને પૂર્ણશાળી બનશે. એ હાલો માતાજી, હાલો. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું મળવા મયાની સારું. મનડું લવાયું મારું મળવા મયા
પ્યારું પ્યારું મન ના તલસાઓ રે ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. માતાજી, તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ, જેથી કરીને આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી ભોળી પ્રજાને મળે. આ રાજાની સાથે હું એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે. એના હરખનો કોઈ પાર નથી. મન મામાજીની માળા છોડી દીધા સૌ શાળા. આ હુરજના તેજ તો હંમેશા અમારા રાજના રખોપા કરે છે માં, અને હવે તમારી સાયા મળી એટલે હવે તો મન મામાજીની માળા છોડી દીધા સૌ શાળા. હાલો ખોડલમાં વાળા મને ના તલસાઓ રે ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. માતાજીના પગના ઝાંઝરનો અવાજ મને મારા કાને સંભળાય છે, એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે. એ હાલો માતાજી હાલો. આ ગંગાજળિયા ગોહિલ રાજે તો એના આકાય નગરને મારા સામૈયાના દર્શન કરવા માટે તેડાવ્યું છે. લાગે છે કે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે. એ હાલો માતાજી હાલો. ખોડલમાં ખોળે લેજો કહેવાનું જ હોય તે કહેજો. માં, આ ભાવેણાના રાજા હાતાભાઈ ગોહિલનું એક વેણ રાખજો, અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો. ખોડલમાં ખોળે લેજો કહેવાનું જ હોય તે કહેજો. સેવકને ચરણે લેજો મને ના તલસાઓ રે ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. ભાવેણાના ધણી તો મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે. એને મારી ઉપર વિશ્વાસ હશે કે નહીં? લાવે ખાતરી કરવા મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કર્યો. માતાજી, આપણે ઘણોય પંથ કાપી નાખ્યો, ઘણાય ગામડા વટી ગયા હો, અને આ જોવો રાજપરાનો વનવગડો આવી ગયો. હવે થોડુંક આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિનારા દેખાવા માંડશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી ક્યાંક રોકાય તો નહીં ગયા હોય ને? પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો માતાજી, પાછા તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી નો હાલ્યા? ઝાંઝરનો અવાજ નો આવ્યો? હા, માતાજી થાકી ગયા હશે એટલે પોરો ખાવા માટે બેઠા હશે. એ માતાજી, પોરો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આઘું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે? અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો. તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી
હાલો માતાજી, આ વનવગડામાં હવે મને રસ્તો નથી સૂઝતો. ઊભા થાવ ને માતાજી, મેં કેટલી રાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી, ઊભા થાવ ને. રસ્તો સુજે ના જાડી, ક્યાં ક્યાં ગોતું માડી. માતાજી હવે કેટલીક વાર લગાડશો, ઊભા થાવ ને. હો રસ્તો સુજે ના જાડી, ક્યાં ક્યાં ગોતું માડી. રાડો મેં નિસ દિન પાડી, મને ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. લાગે છે પ્યારું પ્યારું, મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને ના તલસાઓ રે. ક્યાંક ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને. આ રહ્યા, એ હાલો માતાજી હાલો. ખોડલની ઉભી જાઓ રાજન, તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જોવો, આ તો રાજપરાનું પાદર, પણ અહીંયાથી ભાવેણા દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવેણા આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ, અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ. અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું, આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને, તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર, ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો, જય હો, જય હો માતાજી, જય હો.